તો જય માતાજી મિત્રો, આજે છે આપણો સાપુતારા હિલ સ્ટેશનમાં આપણે વનરાવન એડવેન્ચર પાર્કમાં બીજો દિવસ. અને સવારનો માહોલ એવો છે કે હું જાગીને આવ્યો નાસ્તો કરવા. તો મેં જોયું કે પારુબેન અને ગુરુભાઈ પ્રેમથી સાથે અહીંયા જમે છે. એ તો આપણી વચ્ચે જમતા હોય કે પછી શું છે ગુરુભાઈ આનું રહસ્ય કાંઈ? ભાઈ એમાં એવું છું કે તો કાલે જે લોક સાહિત્ય દુહા ચાંદની અને જો તમારો અવાજ બેહી ગયો એ એટલો આમ કહેવાય કે હોકારા ફલકારા કર્યા છે. અને એમાં હવારના પોરમાં ગરમ થેપલા અને કૌવાણ મારી હાટું લઈને આવી અને ફરતી કોર એમ કહેવાય કલાકારો છે ત્યારે મને કહેવાનું મન થાય કે આ ભવ મળી મને ભવ મળે. થેન્ક યુ. તો 14 ભાવ નહીં મૂકું. આ પથરું ગુદર થઈ ગયું. અને મને કહેતા બહુ આનંદ થાય કે મારા જૂના મિત્ર એવા જીતભાઈ આહિર પણ આજે મારી સાથે છે. જીતભાઈ, મારી ચેનલમાં તમારે શું કેવું છે? જય માતા જય મારો બાપલ્યો ભૌતિકભાઈ ભોળા ને આમ તો અમારે તો ભાઈ ઘરનો માણા એટલે અમે ધૂળી ઢેફાને પાણાના માણા મન મળે અને બધું મળે અને અહીંયા બધા ભેગા થયા છે એટલે હવાણી કરીએ છીએ. તો ભૌતિકભાઈને બધા ફૂલ સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જેવો તમે પ્રેમ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભૌતિકભાઈને હજી આપણે ફૂલ મારા વિડીયા જે કાંઈ આવે છે બધા ફૂલ મોજથી વધાવતા રહેજો. જય દ્વારકા. આભાર. તો હવે ફોનમાં ચાર્જિંગ ઓછું છે. અહીંયા થોડુંક વાતાવરણના કારણે લાઇટની થોડીક અગવડતા છે. એટલે પછી જો ચાર્જિંગ થાય અને વ્લોગ આગળ વધશે તો તમને દેખાડશું. બાકી જોયા રાખજો, આગળ શું થાય છે એ તમને કહીશું. તો મિત્રો, આપણે સાપુતારા હિલ સ્ટેશનમાં છીએ અને અહીંયા મને કોણ જોવા મળ્યું? વિઠ્ઠલ તીડીના ફેન, ઓલા ફેમ, અને મારા મમ્મી જેના બહુ મોટા ફેન છે એવા અમારા પરમ મિત્ર હમદેવભાઈ આહિર. તો એની સાથે તમારી મુલાકાત કરાવું અને બે શબ્દ એના મોઢેથી આપણે સાંભળીએ આપણી ચેનલમાં. બોલો. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો, કેમ કે તો જ વિડીયો જોતા હો. નવરા હો તો નકર તો કઈ વિડીયો જોતા હોવ નહીં. આજે મને આને મળીને એટલી બધી મજા આવી કે વાત ન પૂછો. એટલે આ તમે જે વિડીયો જોતા ને તો કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો, તો અમને ખબર પડે કે તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છો. અને આમદેવભાઈ ઉખાણા પૂછવામાં બહુ માહિર છે, તો તમારે અમારા વ્યુઅર્સને કઈ પૂછવું છે? ઉખાણામાં તો એવું છે કે પડી પણ ભાંગી નહીં, કટકા થયા 2-4, પાંખ વગરની ઉડી ગઈ ને રાજા ભોજ કરે વિચાર. આનો જવાબ કોમેન્ટમાં જેને આવડતો હોય એ લખીને મોકલતા રહેજો. અને જે આનો સાચો જવાબ આપશે ને એને હું પ્રોમિસ કરું છું કે સુરતમાં હશે ને તો હમદેવભાઈ સાથે હું એની મુલાકાત કરાવીશ. થેન્ક યુ. અરે બિલકુલ. જય માતાજી. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું જ છું તમારો ભૌતિક ગુરુ ને આવી ગયો છું સાપુતારાના હિલ સ્ટેશનમાં. તો મારી ભૂમિ મારી હારે છે અને બહુ મજા આવે છે. બહુ અલગ વાતાવરણ છે, એકદમ ધુમ્મસ અને નકરું વાદળ છાયું વાતાવરણ છે. અને બપોર પછી અમે પાછા સાપુતારાના હિલ સ્ટેશન એટલે કે વનરાવન એડવેન્ચર પાર્કમાં જવાના છે, જે પારુ એન્ડ ગુરુનું છે. એટલે અત્યારે તો અમે અહીંયા સાપુતારા ફરવા માટે આવ્યા હતા અને અહીંયા શું મોજ કરીએ છીએ એ તમને દેખાડીએ છીએ. કદાચ અમારા ફોનમાં ચાર્જિંગ નથી એટલે બ્લોગ અધૂરો રહી જાય, પણ જ્યાં લગીનો બ્લોગ આવ્યો છે ત્યાં લગીનો તમે જોવો એવી મારી આશા છે. તારે કઈ કેવું છે? મારે ખાલી મોજ કરવી છે. હા, તો મોજ કરવા આવ્યા છીએ અને અહીંયા અમે મોજ કરવાના છીએ. તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તો સાપુતારા હિલ સ્ટેશનમાં અમે આવ્યા હતા અને વિશુભાઈ એમ કહે છે કે મારે ઘોડો હાંકવો છે. વિશુભાઈ हाँ, वो चढ़ जाएगा भाई. वो विशु राजपूत है, वो कोई भी काम कर सकता है भाई. जय हो. हाँ, विशु राजपूत. हाँ, एक पैर भी नहीं है. हाँ, एक पैर भी नहीं है उस साइड का, देखो. हाँ विशु भाई. हाँ, क्या लगी जावाना? તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ એટલે કે ભૌતિક ભૂલો ઉપર મારી ચડે મારે કોઈ ચડી હકે? હા, ચડી હકે ને? હા. ભાઈ જब चढ़ना है तो तबेला जो वो कुछ नहीं जरूर भाई. और निकलेंगे
સાપુતારા હિલ સ્ટેશનમાં આવ્યા અને મેગી ન ખાધી તો સાપુતારા શું આવ્યા? તો અત્યારે અમે આવ્યા છીએ સાપુતારા અને મેગી ખાવા બેઠા છીએ. વૃંદાવન રિસોર્ટમાં હતા. વિશુભાઈ અમારી હારે છે અને મેગી બનાવી છે, મેગી બને છે. ભૂમિ મેડમ કે અમારે મેગી ખાવી છે. આવો ને ચાખો અહીંયા આવીને. એમ મારી યારે મારા પરમ મિત્ર, મારા જોડીદાર, મારા ભાગીદાર એવા કાનાભાઈ અમારી હારે છે. કાનાભાઈ તમને કેવી મોજ આવી? કોને કોને મેળાવી કયો તમે? અમે પણ બધી હસ્તી ને અમારા ભદ્રેશભાઈ છે, આપણે વિશુભાઈ છે, આપણે નામે ભૂલી જવાનું, મોટું નામ હતું બહુ, નામે ભૂલાઈ જામનગરમાં એક નાનું બહુ એટલા વ્યક્તિને કાનાભાઈને મળ્યા છે ને કે એના નામે યાદ નથી રહેતા, એટલા વ્યક્તિને મળ્યા છે. બપોર પછી પાછું ત્યાં આયોજન છે, ઘોડસવારીનો પ્રોગ્રામ છે. એટલે તમે આ જ રીતે વિડીયોમાં બન્યા રહેજો. હું પોસિબલ બને છે એટલું ત્યાં સુધી હું ચાર્જિંગ કરું છું ફોનમાં, કેમ કે અહીંયા ચાર્જિંગ ક્યાંય મળતું નથી અને લાઇટ ક્યાંય છે નહીં. એટલે ઠેઠ લગી તમે હારે રહેજો. ચાલો તો આપણે સાપુતારામાં ગીર હવેલી રેસ્ટોરન્ટ જે પારુ એન્ડ ગુરુનું છે તો ત્યાં આવી ગયા છીએ. તો ગુરુભાઈ કઈક બે શબ્દ કહી ગયો અમારી ઓડિયન્સને. ભાઈ તમે જ્યારે સાપુતારામાં આવો તમને એમ થાય કે મારે અસલ કાઠિયાવાડી ભોજન ખાવું છે તો મોસ્ટ વેલકમ આપણે ગીર હવેલી ગાર્ડન રેસ્ટોરન્ટ છે, જે તમે લેક વ્યૂમાં જે ઓલે બોટિંગ કરો ને એની બરાબર બાજુમાં ફાઉન્ટેન છે, આખે આખો ફાઉન્ટેન. કોઈ પણ પૂછવાનું મારે ફાઉન્ટેને જવું છે, ફાઉન્ટેન ની અંદર અહીંયા આઈ લવ સાપુતારા લખ્યું છે મોટા અક્ષરે. બરાબર. ઈ જ જગ્યાએ આપણું રેસ્ટોરન્ટ છે. મોસ્ટ વેલકમ, પધારો, મજા આવી જાય. તમે તો ઠીક ઓલું પાછળ કૂતરું કઈક ઈ એમ કહે છે પછી આવજો તો બહુ બટકું ભરી જાય એમ કહે છે. તો મિત્રો સાપુતારાની અંદર પારુ એન્ડ ગુરુ એટલા ફેમસ છે કે વાત પૂછોમાં. અને અહીંયા મારા ઘણા બધા મિત્રો છે, જેમાં આમદેવભાઈ આહિર છે, નીતિનભાઈ ચાવડા છે, ભાવેશભાઈ આહિર છે, દેવાયતભાઈ આહિર છે, એટલે દેવાયત આપા અને બહુ ફેમસ છે બધા ઇન્સ્ટાગ્રામમાં. અમારા ભદ્રેશભાઈ રાઠોડ છે, રોહિતભાઈ છે. હા દરબાર, હા દરબાર. તો બધા અહીંયા અમે એક સાથે આવેલા છીએ અને બધાને ફૂલ એન્જોય કરવાનો છે. તો મારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તો જય માતાજી. હવે સાપુતારાથી અમે રિટર્ન જઈએ છીએ. વિશુભાઈ અમારી સાથે છે અને અહીંયા અમે અમારા વ્લોગને વિરામ આપીએ છીએ. કે તમે અમારો વ્લોગ જોયો આખો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમે સાપુતારા ગયા હતા. ગુજરાતના એવા ઘણા નામી કલાકારો અમારી સાથે હતા અને એ આ તમે વ્લોગમાં જોયા છે. એક કલાકાર આ છે અમારે વિશુભાઈ રાજપૂત અને બીજા અમારે ભદ્રેશભાઈ રાઠોડ, લોક સાહિત્યકાર. તો આવા ખેલ કરીને હવે 2 દિવસ સારા કાઢ્યા છે. તો મારા બ્લોગ ને લાઈક કરજો, શેર કરજો અને એમ નહીં, ચાલુ રાખો. એને હમું કરી. જય માતાજી મિત્રો. મંગલ ઘડી મહેમાન કઈ આવ્યા. જય માતાજી.